હેલો, ચાઇના કોડમાં તમારું સ્વાગત છે. લાસ્ટ લેક્ચરમાં આપણે જે છે પાયથનનું ફર્સ્ટ પ્રોગ્રામિંગ હેલો વર્લ્ડ કર્યું હતું અને જાણ્યું હતું કે પાયથન જે છે એ કેસ સેન્સિટિવ છે. મતલબ પાયથનમાં બરાબર એ ઇક્વલ ટુ એ નથી. મતલબ પહેલું એ જે છે એ સ્મોલ એ છે બરાબર, અને સેકન્ડ એ છે એ કેપિટલ એ છે. આ જે છે પાયથનમાં ઇક્વલ ટુ નથી બરાબર. તો પાયથન જે છે એ કેસ સેન્સિટિવ છે, તો બહુ ધ્યાન રાખવું પડશે બરાબર. જો અહીંયા છે, અહીંયા સ્મોલ પી આવશે. સો આજે આપણે જશું વોટ ઇઝ વેરિયેબલ. આપણે આપણો જે છે પહેલા દિવસે પહેલા લેક્ચરમાં આપણે બિગિનરમાં વોટ ઇઝ પ્રોગ્રામિંગ ડન, પાયથન ઇન્સ્ટોલેશન ડન, how to use Python in phone, okay, it is also done. Your first program in Python also done. So now variables and data types, okay. So variable શું હોય, data type શું હોય એ આપણે આજે જાણશું બરાબર. સો શરૂ કરીએ આજનો લેક્ચર. So what is variable? So variable is a container to store data and access it, okay. સો જે આઈટી બેકગ્રાઉન્ડના છે એને વેરિયેબલ ખ્યાલ છે. જે આઈટી બેકગ્રાઉન્ડના નથી બરાબર, એની વિશે હું કહી દઉં કે કમ્પ્યુટરમાં મેમરી સ્ટોર કરવા માટે બરાબર અલગ અલગ વસ્તુ હોય છે. પ્રોગ્રામિંગમાં તમારે જો મેમરી મતલબ તમારે કંઈ ડેટા સ્ટોર કરવો છે તો એને આપણે વેરિયેબલ કહીએ છીએ. વેરિયેબલ જે છે મેં કીધું એમ એ જે છે કન્ટેનર છે બરાબર. કન્ટેનર મતલબ ડબ્બામાં કેમ આપણે વસ્તુ મૂકીએ અને સંભાળીને રાખીએ એવી રીતે, અને તમે એને એક્સેસ કરી શકો. ફોર એક્ઝામ્પલ મમ્મીએ લંચ બોક્સ આપ્યું તો લંચ બોક્સ શું છે, કન્ટેનર છે, અને તમારે જ્યારે ખાવું હોય તો તમે એને ખોલીને એક્સેસ કરો છો, તો એ કન્ટેનર છે. લંચ બોક્સ શું થયું, કન્ટેનર. સો વેરિયેબલ જે છે એક ટાઈપનું કન્ટેનર છે બરાબર. હવે વેરિયેબલનું નામ હોવાનું, ફોર એક્ઝામ્પલ વેરિયેબલ 1 એવી રીતે મેં એનું નામ આપ્યું બરાબર. હવે આની અંદર કાંઈ બી હોઈ શકે, 10 હોઈ શકે, 20 હોઈ શકે, ABCD હોઈ શકે, કાંઈ બી હોઈ શકે. સો જ્યારે મારે આને એક્સેસ કરવાનું છે ત્યારે હું એને શું કહેવાય, ફોર એક્ઝામ્પલ મને 10 એક્સેસ કરવાના છે તો હું આને બોલાવીશ કે ભાઈ તારા પાસે શું છે, તો એ કહેશે મારી પાસે 10 છે એવી રીતે. સેકન્ડ વેરિયેબલ હોય ફોર એક્ઝામ્પલ બરાબર, તો એની પાસે અમારી પાસે વેરિયેબલ 2 છે બરાબર, તો એની પાસે ફોર એક્ઝામ્પલ આવી રીતે છે ચાય એન્ડ કોડ બરાબર. સો હું જ્યારે એમ લખીશ ને કમ્પ્યુટરમાં, સિન્ટેક્સ અત્યારે રહેવા દઈએ, સિન્ટેક્સ હું તમને શીખવાડું. હું એમ લખીશ ને વેરિયેબલ 1, સો એ આઉટપુટ શું આપશે, 10 આપશે બરાબર. અને વેરિયેબલ 2 એમ લખું તો આઉટપુટ આપશે ચાય એન્ડ કોડ. સો આવી રીતે એ મને આઉટપુટ આપશે બરાબર. સો આપણે એકવાર જે છે આનું નાનું એવું એક્ઝામ્પલ જોઈ લઈએ. સો કમેન્ટમાં તમે મને ફરીવાર કહી શકો છો કે વેરિયેબલ શું છે બરાબર. જો આની અંદર ટાઈપ્સ બી આવે છે વેરિયેબલની અંદર, એ આપણે આ જ લેક્ચરમાં જાણીશું. એટલે આપણે આ જાણી લઈએ. ફોર એક્ઝામ્પલ વેરિયેબલ 1, જો નામ તમે કાંઈ બી આપી શકો. મેં વેરિયેબલ 1 આપ્યું બરાબર, હું એ બી આપી શકું. ફોર એક્ઝામ્પલ મેં એ આપ્યું, એ ઇક્વલ ટુ 10 બરાબર. તો આની મેમરીમાં શું થયું હશે, આવી રીતે એક ડબ્બો બની ગયો હશે. એ વેરિયેબલ 1ની જગ્યાએ શું આવી ગયું હશે, એ આવી ગયું હશે, અને એની અંદર ડબ્બાની અંદર આવી ગયું હશે 10, કારણ કે મેં અહીંયા આપ્યા છે 10. હવે જો મારે પ્રિન્ટ કરવાનું છે તો પ્રિન્ટ ફંક્શન અને એ 10 આપ્યા એણે, મેં શું કર્યું, એક્સેસ કર્યું એને બરાબર. વેરિયેબલ 1ને મેં એક્સેસ કર્યું. ફોર એક્ઝામ્પલ મારી પાસે હજુ એક વેરિયેબલ છે બી બરાબર, અને સ્ટ્રિંગ જો મારે આપવાની છે તો આવી રીતે ડબલ કોડમાં આવશે ચાય એન્ડ કોડ બરાબર, એન્ડ પ્રિન્ટ બી, ચાય એન્ડ કોડ આવી ગયું. સો આવી રીતે છે. હવે આ મેં ડબલ કોડ્સ કેમ મૂક્યા એ હું તમને અત્યારે સમજાવું છું. આપણે આવી રીતે વેરિયેબલ અસાઇન કરીએ છીએ ઇક્વલ ટુથી અને પ્રિન્ટ કરીએ છીએ આવી રીતે.
સો જે આઈટી બેકગ્રાઉન્ડવાળા છે એમને ખ્યાલ આવી ગયો હશે, જે નોન આઈટીવાળા છે એને બી ખ્યાલ આવી ગયો હશે. સો નાવ વોટ ઇઝ ડેટા ટાઈપ્સ? ઓકે, સો વેરિયેબલનો મતલબ શું કે ટાઈપનો ડેટા તમે ડેટા સ્ટોર કરવા માંગો છો. બટ ડેટા ટાઈપ એટલે શું? કયા ટાઈપનો ડેટા સ્ટોર કરવા માંગો છો? હવે એ ઇન્ટીજર બી હોય, એ સ્ટ્રિંગ બી હોય. સ્ટ્રિંગ મતલબ કેરેક્ટર્સ. આ જે છે એ આપણી સ્ટ્રિંગ થઈ, મતલબ જેમાં ABCD આવે છે એને આપણે સ્ટ્રિંગ કહેશું. અને આ જે છે એ નંબર છે તો આપણે એને ન્યુમેરિક ડેટા ટાઈપ કહેશું. એક આવે છે ફ્લોટ, તો ફ્લોટનો મતલબ શું થાય? 10.2. તો આ પોઈન્ટની જે વેલ્યુ છે ને આપણે ફ્લોટ કહીએ, બરાબર. સો આવી રીતે જો આપણે સીને પ્રિન્ટ કરાવીએ, બરાબર, 10.2. એ બધા ટાઈપ આપણે અત્યારે ભણશું. તો ડેટા ટાઈપનો મતલબ શું થાય? which type of data you want to store in the container or variable. Okay, so type of data you want to store, મતલબ કયા ટાઈપનો ડેટા સ્ટોર કરવા માંગો છો? કેરેક્ટર છે, પોઈન્ટવાળી વેલ્યુ છે, નંબર છે, શું છે એને આપણે ડેટા ટાઈપ કહેશું. લાઈક નંબર, વર્ડ્સ, ફ્લોટ્સ, એ મેં કીધું એમ ડાયનામિકલી ટાઈપ એન્ડ સ્ટેટિકલી ટાઈપ. ઓકે, સો હવે આના વચ્ચે છે ને ડિફરન્સ છે, બરાબર. જે સી ભણેલા છે, જેને સી ફાવે છે, સી લેંગ્વેજ, બરાબર, તો જ્યારે તમે વેરિયેબલ ડિક્લેર કરો, ડિક્લેરનું મતલબ શું થાય કે જ્યારે તમે એને કહો છો કમ્પ્યુટરને કે મારે એક કન્ટેનર જોવે છે જેમાં મારે ડેટા સ્ટોર કરવાનો છે, બરાબર. સીમાં કેવું કરીએ? ફોર એક્ઝામ્પલ, હું તમને એક્ઝામ્પલ આપ્યું. ડિક્લેરનો મતલબ શું થાય કે હું કમ્પ્યુટરને કહું છું કે મારે કન્ટેનર જોવે છે, કાંઈ ડેટા સ્ટોર કરવાનો છે, તો એ કન્ટેનર બનાવશે, બરાબર. આવી રીતે મેં કીધું કે ભાઈ મારે કન્ટેનર જોવે છે જેમાં મારે ડેટા સ્ટોર કરવાનો, તો એ કન્ટેનર બનાવશે. હવે કન્ટેનરને એક્સેસ કરવા માટે એક લેબલ જોઈએ, બરાબર, જે આપણા વેરિયેબલનું નામ હશે. કાંઈ બી હોઈ શકે, ABC હોય, વેરિયેબલ 1 2 3 હોય, કંઈ બી નામ આપી શકો. બટ સલાહ એ છે કે નામ ઓલવેઝ મિનિંગફુલ હોવા જોઈએ, કારણ કે તમે અત્યારે તો 10-20 લાઇનનો કોડ કરશો, પણ જ્યારે રિયલ વર્લ્ડમાં જશો તો ત્યાં 1600, 1800, 2000ની એક ફાઇલ આવશે. તો તમે જો વેરિયેબલના નામ હરખા ન આપ્યા તો શું થશે? કન્ફ્યુઝન તમે જ થશે જ્યારે કોડ રિવ્યૂ કરવા જશો. અથવા ફોર એક્ઝામ્પલ કોઈ બીજો તમારો કોડ જોવે છે તો એને બી કન્ફ્યુઝન થશે કે ભાઈ આ શું છે, બરાબર. સો એક એક્ઝામ્પલ હું એનું બી આપું છું, બરાબર, પણ પહેલાં આપણે સ્ટ્રિક્ટલી ટાઈપનું જોઈ લઈએ. સો આ જે છે એક લેબલ કહેવાય. જ્યારે તમારે આ વેલ્યુને એક્સેસ કરવું છે જે કન્ટેનરની અંદર છે, તો હું લેબલનું નામ લઈશ એટલે એ મને વેલ્યુ આપશે. ઓકે, બટ કોઈ લેંગ્વેજ એવી હોય છે કે જેમાં તમે જ્યારે વેરિયેબલ ડિક્લેર કરો તો તમારે કેવું પડે છે કે મારે નંબર જોવે છે, મારે વર્ડ્સમાં જોવે છે, તો એ મારે કેવું પડે છે, બરાબર. તો ફોર એક્ઝામ્પલ ઇન્ટીજર 10, તો હવે ઇન્ટીજરનું મતલબ શું? નંબર. તો મારે અહીંયા કેવું પડ્યું કે એ જે છે એ કઈ વેલ્યુ સ્ટોર કરશે? નંબર ટાઈપની. તો નંબરને આપણે ઇન્ટીજર કહીએ, બરાબર. એ નામ છે એનું, એ આપણે જોઈએ છીએ આગળ. સો ઓકે, અને પાયથનમાં આપણે ડાયરેક્ટ A=10 લખશું. આપણે આગળ એની ડેટા ટાઈપ લખવાની જરૂર નથી. આ બધી ડેટા ટાઈપ્સ છે, જો અહીંયા નીચે આવશે. ઇન્ટ, ફ્લોટ, કોમ્પ્લેક્સ, str, લિસ્ટ, ટપલ, એ બધી છે ડેટા ટાઈપ છે, બરાબર. સો એ આપણે જોઈએ. આ હું ફરીવાર ડાયનામિકલી ને સ્ટેટિકલી ટાઈપ કહું છું, બરાબર. ઇનપુટ એન્ડ આઉટપુટ, હાઉ ટુ ટેક ઇનપુટ એન્ડ આઉટપુટ એ આપણે જોઈ લીધું અહીંયા, બરાબર. કે ઇનપુટ તો જે આપણે નથી જોયું, બટ મેં અત્યારે એમને ડાયરેક્ટ આપી દીધું છે. પછી જો આઉટપુટ મતલબ મેં એને એક્સેસ કઈ રીતે કર્યો, અહીંયા મેં ફરીવાર એને એક વેલ્યુ આપી, એને એક્સેસ કર્યું, થર્ડ ટાઈમ વેલ્યુ આપી અને એને એક્સેસ કર્યું. ઓકે, સો હવે પાયથનની ડેટા ટાઈપ્સ આપણે જોઈ લઈએ. જો, બરાબર, ઘણી બધી છે, આપણે બધી નહીં જોઈએ. આપણે અત્યારે જેટલી કામની છે આપણે એટલી જ જોઈશું, બરાબર. સો સ્ટાર્ટ કરી ન્યુમેરિક. હવે ન્યુમેરિકનો મતલબ શું થાય કે જેમાં નંબર સ્ટોર થાય, બરાબર. નંબર એટલે 1 2 3 1 to 9 0. ઓકે, સો એ સ્ટોર થાય. હવે એની અંદર 3 છે: ઇન્ટીજર, ફ્લોટ, કોમ્પ્લેક્સ. ઓકે, સો ઇન્ટીજર મતલબ 1 2 3 0 9 એવા બધા નંબર્સ અપ ટુ જેટલા બી તમે રાખી શકો, બરાબર. પછી ફ્લોટમાં શું આવશે? ડેસિમલ નંબર્સ, મતલબ જેમાં પોઈન્ટવાળી વેલ્યુ છે. અચ્છા, હા, ઇન્ટીજરમાં માઇનસ બી કન્સિડર થઈ જાય છે. ફ્લોટમાં પોઈન્ટ કન્સિડર કરવાનો, માઇનસ હોય પ્લસ હોય, પણ પોઈન્ટ હશે તો એને ફ્લોટ કહેશું, અને પોઈન્ટ નથી તો એને આપણે ઇન્ટીજર કહેશું.
કોમ્પ્લેક્સ એટલે નંબર્સની અંદર તમે આવા કંઈક ABCD આવે છે ઘણીવાર, કેમ આપણે કેલ્સીમાં કરીએ છીએ તો એવી રીતે લખાઈને આવું કે હજી એક વધારે છે એમ, તો એને કોમ્પ્લેક્સ કહીશું. આપણે મોસ્ટલી કોમ્પ્લેક્સનો યુઝ નહીં આવે, આપણે ઇન્ટીજર ને ફ્લોટનો આવશે. ઓકે, સો નેક્સ્ટ ઇઝ સિક્વન્સ. ઓકે, સો સિક્વન્સ મતલબ કોઈ બી સિક્વન્શિયલી ચાલે છે, બરાબર. લિસ્ટ, ટપલ અને રેન્જ એ આપણે આગળ ઇન્ટરમીડિયેટમાં ભણશું. અત્યારે આપણી પાસે ખાલી એક સ્ટ્રિંગનું જ આપણે કન્સિડર કરીએ. સો STR, સ્ટ્રિંગ. સ્ટ્રિંગ મતલબ શું કે જેમાં A to Z મતલબ કેરેક્ટર આવે છે. ઓકે, સો કેરેક્ટર મતલબ કેરેક્ટર આવે છે, અને જ્યારે તમે એને આપો છો કેરેક્ટર, બરાબર, તો તમારે કમ્પલસરી ડબલ કોડ્સમાં જ આપવું પડશે. તમે આવી રીતે ડાયરેક્ટ ABC આવી રીતે નહીં, એરર આવશે, બરાબર. તમને ડાયરેક્ટ આવી રીતે આપવું પડશે, ડબલ કોડમાં ABC આવી રીતે, તો જ અસાઇન કરશે. તો નંબર તમે ડાયરેક્ટ આપી શકો છો, અને અહીંયા તમારે ડબલ કોડ્સ આપવા પડશે. ઓકે, ધેન ઇઝ મેપિંગ વિચ ઇઝ ડિક્શનરી. ઓકે, એ બી આપણે ઇન્ટરમીડિયેટમાં ભણશું. સેટ ટાઈપ, ઓકે, એ બી આપણે ઇન્ટરમીડિયેટમાં આવશે. બુલિયન. ઓકે, સો બુલિયન મતલબ શું કે ટ્રુ ફોલ્સ, બરાબર. બુલિયન મતલબ ટ્રુ ફોલ્સ, કે આ વેલ્યુ ટ્રુ છે. ઓકે, સો હું પ્રિન્ટ D કરાવું છું. સો ટ્રુ આવ્યું, D ઇક્વલ ટુ ફોલ્સ. ફોલ્સ આવ્યું. લેટ ચેક કે T કેપિટલ સ્મોલ રાખીએ તો ચાલે છે કે નહીં. ના. સો આમાં જે છે T કેપિટલ આવશે, ફોલ્સમાં F કેપિટલ આવશે, તો જ અસાઇન કરશે. અને તમે એમ કહેશો કે ભાઈ મેમ તો પછી આપણે D ઇક્વલ ટુ આવી રીતે કરીએ સ્ટ્રિંગ, તો આ સ્ટ્રિંગ બની જશે. હું તમને એક ફંક્શન કહું છું, પ્રિન્ટ. એક ટાઈપ કરીને ફંક્શન આવે છે, બરાબર. એની અંદર જો હું A નાખું, બરાબર, સો મને કીધું ક્લાસ ઇન્ટીજર. ક્લાસને અત્યારે તમે ના જુઓ, આપણને ડેટા ટાઈપ એણે આપી ઇન્ટ. ઇન્ટ મતલબ કઈ ડેટા ટાઈપ થઈ? આપણી ન્યુમેરિક ડેટા ટાઈપ ઇન્ટીજર. ઓકે, સો ફોર એક્ઝામ્પલ હું B આપું છું, પ્રિન્ટ ટાઈપ B, સ્ટ્રિંગ ટાઈપ છે, બરાબર. મે બી આને ડાયરેક્ટ પ્રિન્ટ બી આપણે કરાવી શકીએ. હા, જો પ્રિન્ટ ફંક્શન લખવાની જરૂર નથી, કારણ કે આ તમે એના જ ઓલામાં છો, આઈડીએલઈમાં છો એટલે, બરાબર. સો C કયું છે? ફ્લોટ છે, કારણ કે આપણી પાસે Cમાં શું છે? પોઈન્ટવાળી વેલ્યુ છે. ઓકે, સો બાઇનરી ડેટા ટાઈપ્સ, બરાબર. આપણે મોસ્ટલી કામ નહીં આવે, બટ આપણે એડવાન્સમાં જશું. આ બી એડવાન્સ છે. ક્લાસ, ફંક્શન્સ, નન ટાઈપ, બરાબર. નન જે છે એ એડવાન્સ નથી એટલી બધી. નન મતલબ કાંઈ નહીં, કે મારે અત્યારે ખાલી આવો જે છે ડબ્બો ક્રિએટ કરીને રાખવાનો છે, પણ વેલ્યુ આપવાની નથી. સો ત્યારે આપણે નન આપીએ, લાઈક E ઇક્વલ ટુ N કેપિટલ આવશે, નન, બરાબર. તો એ ડિક્લેર, જો મારે F નામનું વેરિયેબલ ક્રિએટ કરવાનું છે, પણ મારે એને વેલ્યુ અત્યારે કંઈ અસાઇન નથી કરી, તો હું આવી રીતે આપીશ તો એ કહેશે F શું, તમે કહેવા શું માંગો છો એમ. એટલે મારે જો ખાલી ડબ્બો ક્રિએટ કરવો હોય તો પછી હું આવી રીતે નન આપી દઈશ. નન મતલબ કંઈ નહીં. જો હું Fમાં પ્રિન્ટ કરાવું છું F, બરાબર, તો એ મને નન આપી દીધું. જો એ બી નન છે, બરાબર. અને કોઈ બી વેલ્યુ તમે ચેન્જ બી કરી શકો. હવે જો પહેલાં આપણે જોઈએ એમાં શું છે? 10 છે. પ્રિન્ટ કરીને બી લખી શકો, પણ અહીંયા આઈડીએલઈ ઉપર છો એટલે તમે ડાયરેક્ટ એ લખશો તો આવી જશે. પણ તમે જો ફાઇલ આપણે જ્યારે આગળ ક્રિએટ કરશું, ન્યૂ ફાઇલમાં કોડ કરશું, ત્યારે તમારે કમ્પલસરી પ્રિન્ટ ફંક્શનનો યુઝ કરવો પડશે. એટલે એની વેલ્યુ જોવે ને તમારે તો આવી રીતે લખવું પડશે. તો આદત આપણે આની જ નાખશું, પ્રિન્ટ એની, બરાબર. સો ઓકે, જો એની વેલ્યુ અત્યારે 10 છે અને હું 20 કરું છું, તો એને કંઈ પ્રોબ્લેમ નહીં આવે. એટલે આપણે એને શું કહેવાય, એને આપણે એને ચેન્જ બી કરી શકીએ કોઈ બી ટાઈમે. ઓકે, તો હવે સ્ટ્રિક્ટલી ટાઈપનું ને એનું કહું તમને કે C પ્રોગ્રામિંગ લેંગ્વેજ છે, તો એમાં બી આવી રીતે ડેટા આવે છે, ઇન્ટીજર, બરાબર, પછી ફ્લોટ, આવી રીતે ડેટા ટાઈપ્સ આવે છે. તો જ્યારે તમારે વેરિયેબલ ડિક્લેર કરવું છે Cની અંદર, તો તમારે શું કરવાનું? ઇન્ટીજર પછી વેરિયેબલનું નામ જે બી હોય, બરાબર, આવી રીતે કરીને તમારે ડિક્લેર કરવું પડે, બરાબર. તો મારે એને ડેટા ટાઈપ આપવી પડી. પણ જો હું તમને હજી એક વસ્તુ, એ અત્યારે આપણો શું છે? ટાઈપ A ઇન્ટીજર છે. હવે A ઇક્વલ ટુ હાઈ, તો મેં આને શું કર્યું? સ્ટ્રિંગમાં કન્વર્ટ કર્યું.
સો હવે હું જો ટાઈપ લખીશ ટાઈપ એ તો મને str આપ્યો, તો હું એને ચેન્જ બી કરી શકું છું, ઇન્ટીજર ટુ સ્ટ્રિંગ, સ્ટ્રિંગ ટુ ફ્લોટ, કોઈ બી. બટ સીની અંદર શું થશે કે તમે ઇન્ટીજર એ આપ્યું ને, તો તમે ઇન્ટીજર ટાઈપની મતલબ નંબર જ તમે સ્ટોર કરી શકશો. પછી એ ઇક્વલ ટુ તમે હાઈ એવી રીતે નહીં કરી શકો, સ્ટ્રિંગમાં કન્વર્ટ નહીં કરી શકો. સો એને શું કહેવાય? સ્ટ્રિક્ટલી ટાઈપ, બરાબર? કે જ્યાં તમારે આવી રીતે આગળ કઈ ડેટા ટાઈપનું વેરિયેબલ છે એ તમારે લખવું પડે ઓલવેઝ, બરાબર? હવે પાયથનમાં આપણને એ ફ્લેક્સિબિલિટી છે કે કોઈ બી વેરિયેબલ કોઈ બી ડેટા ટાઈપનો તમે ક્યાં બી કન્વર્ટ કરી શકો. એટલે અહીંયા આગળ આપણે ઇન્ટીજર, str, ફ્લોટ એવું લખતા નથી, બરાબર? એટલે તમે એને કન્વર્ટ કરી શકો. સો આ થયું સ્ટ્રિક્ટલી ટાઈપ અને ડાયનામિકલી ટાઈપ, બરાબર? નેક્સ્ટ લેક્ચરમાં આપણે ફરીવાર એકવાર આ બધું જે છે એક પ્રોપર એક્ઝામ્પલથી લઈને પછી આપણે નેક્સ્ટ લેક્ચર શરૂ કરશું. સો તમને કંઈ ન સમજાણું હોય અથવા કોઈ ક્વેરી હોય, કાંઈ અપડેશન હોય તો તમે મને કહી શકો છો. થેન્ક યુ.